પોતાનો અહંકાર બહાર કાઢે. સામાન્ય પંખો નાખ્યો તો એની પર ના આવે. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવી એ અહંકારથી જીવતા જેમ મોસ્ટલી બધા અહંકારથી જીવતા હોય એમના જીવનમાં ભક્તિ પ્રગટાને અહંકારથી પર કર્યા. ત્યાં બધા ભક્તો જે સેવા કરતા હોય તો એવું કે અમારું નામ કોઈ જગ્યાએ બોલશો નહીં, કે લખવાની તો વાત નહીં પણ કોઈ જગ્યાએ બોલશો નહીં. મારા સુરતમાં એક ભગત છે, નાનું સેન્ટર આપણે બનાવવાનો સંકલ્પ કર્યો સુરતમાં. એને મારી એ વાત કશું નહીં એટલે એને મારી 4 વીઘા જમીન સુરતમાં 4 વીઘા જમીન લખેલી ગાય 1 ઇંચની ભાવ બોલાયો. 4 વીઘા જમીન તમને આપું, 4 વીઘા જમીન દોડી. પછી એને સભા રાખી હતી. તો જે મારો સદામંગલ સ્વામી પ્રાણી સંત છે એમને કહ્યું કે સંતનું નામ નહીં બોલતા કે સભામાં, મારું નામ નહીં બોલતા કે હું જે કંઈ સેવા કરું છું તો એમને લઈને થાય છે કે બાકી મારી કોઈ તાકાત નથી હું સેવા કરી શકું. એટલે તમે મહેરબાની કરી મારું નામ નહીં બોલતા. એટલે સદામંગલ સ્વામી ગોષ્ઠીમાં જાણી જોઈને નામ બોલ્યા. એમ પહેલાં પ્રાર્થના કરવાની, સ્વામી મેં તમને ના પાડી કે નામ નહીં. ત્યારે સદામંગલ સ્વામી સરસ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ વખતમાં અપમાનને પચાવવાની વાત હતી. બહુ અપમાનો થયા, સંપ્રદાયની શરૂઆત હતી એટલે. અને હવે કે માનને પચાવો એ અઘરું છે. માનને પચાવવાનું આપણે કોઈ કહે છતાં એનું અંદર ગલગલિયું ના થાય કે એનો આનંદ ના થાય. તમે સેવા કરી છે એ કોઈ વખાણ કરે છતાં તમને આનંદ ના થાય એ પચાવવાનું અઘરું છે. કે આપણે એ પચાવવાનું છે. જાણી જોઈને ના પાડી છતાં જાણી જો નામ બોલ્યા. પછી કદાચ પ્રાર્થના કરશો મારું નામ તમે ખોટું બોલ્યા કે બોલવાની જરૂર નથી. ત્યારે સદામંગલ સ્વામી કહ્યું માન અપમાન પચાવું હેલું, માનને પચાવું બોલું. સ્વામીજી એવો સમાજ બહુ દાખલો કર્યો. સ્વામીજી ત્યારે ઠેર ઠેર હરિભક્તો ત્યાંથી